બોગસ ઈડી અધિકારીનું આપ કનેક્શન અને તેને કારણે ગરમાયું છે રાજકારણ। જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપ પર લગાવ્યો છે સૌથી મોટો આરોપ। સંઘવીએ ટ્વીટ કર્યું અને આપ પર તાક્યું છે નિશાન। સંઘવીએ ટ્વીટ કરતા લખ્યું કે અરવિંદ કેજરીવાલના પક્ષનું વધુ એક કારનામું જોવા મળ્યું। તેઓ કચ્છમાં પકડાયેલ બોગસ ઈડી અધિકારીને આપનો સભ્ય ગણાવ્યો। સંઘવીએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નકલી ટીમ બનાવી અને ટીમના કેપ્ટને લોકોને લૂંટ્યા। અત્રે મહત્વપૂર્ણ છે કે કચ્છમાં બોગસ ઈડી અધિકારીની ઓળખ આપનાર ઈસમ આપનો નેતા હોવાનો ખુલાસો થતાં રાજકારણ ગરમાઈ ગયું છે। તો હર્ષ સંઘવીના ટ્વીટ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। આપ નેતા ઈસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને રાજ્યમાં કાયદો વ્યવસ્થા સંભાળવાની સલાહ આપી। સાથે જ કહ્યું કે સંઘવીએ ગૃહ રાજ્યપ્રધાનનું કામ કરવું જોઈએ, ટ્રોલનું નહીં। બે તરફ ભાજપે આમ આદમી પાર્ટીની ઠગબાજોની પાર્ટી સાથે સરખામણી કરી। એટલા ગેંગરેપો થઈ રહ્યા છે, એટલી હત્યા થઈ રહી છે રાજ્યમાં, કાયદો વ્યવસ્થા સાવ કથળી ગઈ છે અને આટલા બધા નકલી પકડાણા છે। તમે કરો છો શું? અને છતાંય જો તમને એમ લાગતું હોય તો જાહેરમાં ચેલેન્જ આપું છું, ડિબેટ કરીએ, આ નકલી ઈડી ઓફિસર ઉપર કરીએ, ચાલો ડિબેટ તમારે કરવી હોય તો। એટલે તમારે ખરેખર ગૃહમંત્રીનું કામ કરવું જોઈએ, ટ્રોલનું નહીં। ગુજરાતમાં પણ એમનું પ્રદેશ નેતાગીરી બધા લોકો જામીન ઉપર જ બહાર છે અને આ સમયે જે ઈડીની નકલી અધિકારીઓ પકડાયા છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી। જે પાર્ટીની વિચારધારા ઠગ પ્રવૃત્તિ કરવી, ભ્રષ્ટાચાર કરવું, કૌભાંડ કરવું, માતા બહેનો ઉપર આક્રમણ કરવા એ પ્રકારની હોય, આનાથી વધારે કોઈ અપેક્ષા ન રાખી શકાય। તો હું જાહેરમાં ચર્ચા કરવા માટે તૈયાર હોવાનો પડકાર ઈસુદાન ગઢવીએ ફેંક્યો છે અને સાથોસાથ ગૃહ રાજ્યપ્રધાનને એ સલાહ પણ આપી કે ગૃહ રાજ્યપ્રધાન કાયદો વ્યવસ્થાને જાળવવાનું કામ કરે, ટ્રોલનું નહીં।